જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, એક ધોરણ 10 માટે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે આપણને ખ્યાલ છે કે 26 ફેબ્રુઆરી બોર્ડ એક્ઝામ શરૂ થઈ રહી છે. તો તેને ધ્યાનમાં રાખીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સતત દરેક ચેપ્ટરના વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના વારાફરતી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે પરીક્ષામાં સીધા પૂછાવાને લાયક હોય તે તરફ આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિભાગ બી સેક્શન બી 2 માર્કવાળા પ્રશ્નો આજે શરૂઆત કરીશું. જેમાં પ્રકરણ 2 સૌપ્રથમ બહુપદીઓ. બહુપદીઓની શરૂઆત કરીશું. પ્રથમ પ્રશ્ન લઈએ. દ્વિઘાત બહુપદી px બરાબર x² પ્લસ 7x પ્લસ 10 ના શૂન્યો શોધો. આ પ્રશ્ન અગાઉ 2022 અને 2024માં પૂછાઈ ચૂકેલો છે. હવે શરૂ કરીશું. px બરાબર x² પ્લસ 7x પ્લસ 10 બરાબર પ્રથમ x ના વર્ગનો સહગુણક 1 છે, કોઈ ના હોય એટલે 1 કહેવાય, અને આ બાજુ 10. તો 10 અને 1 નો ગુણાકાર કરીએ તો બનશે 10 એકા 10. 10 નો એવો ભાગ પાડીશું કે જેનો સરવાળો અથવા બાદબાકી 7 થતું હોય. તો 10 નો એક ભાગ પાડીશું આપણે, 5 દુ 10 થાય અને 5 વત્તા 2 કરીએ એટલે 7 થાય. તો આ પડશે એનો ભાગ. હવે x નો વર્ગ પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10. 5x અને 2x, 5 વત્તા 2, 5 દુ 10 એટલે 7 એડજસ્ટ થઈ ગયા. 2 ના ગ્રુપ પાડીશું અને સામાન્ય લઈશું. સૌ પ્રથમ આ બંનેના x સામાન્ય લેતા અહીંયા વધ્યા x અને 5x માંથી વધ્યા 5. અહીંયા 2 સામાન્ય લેતા અહીંયા વધ્યા x અને 2 પંચા 10. જે કૌંસ સરખો આવ્યો હોય એક વાર લઈશું અને બાકીનો કૌંસ x વત્તા 2. તો આ આપણને મળ્યા બંને શૂન્યો. x પ્લસ 5 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0. બરાબરની પેલી બાજુ લઈ જતા -5 બની ગયા અને બરાબરની પેલી બાજુ લઈ જતા -2 બની ગયા. તો આપણને બહુપદીના 2 શૂન્યો મળ્યા. આપેલ બહુપદીના 2 શૂન્ય -5 અને -2 છે. આ બંને આપણને શૂન્ય મળી ગયા. આગળ વધીશું દાખલા નંબર 2 તરફ. જો P અને Q એ દ્વિઘાત બહુપદી mx નો વર્ગ -5x પ્લસ n ના શૂન્ય હોય તથા P પ્લસ Q બરાબર P ગુણ્યા Q બરાબર 10 થતો હોય તો m અને n ની કિંમત શોધો.
સૌ પ્રથમ દ્વિઘાત બહુપદી mx નો વર્ગ માઇનસ 5x પ્લસ n માટે a બરાબર m, b બરાબર -5 અને c બરાબર n તથા તેના શૂન્યો p અને q છે. હવે શૂન્યોનો સરવાળો બરાબર p પ્લસ q. સૂત્ર આપણને યાદ જ છે -b/a, તો જેમાં b ની જગ્યાએ -5 મૂકીશું અને a ની જગ્યાએ આપણે મૂકીશું m, અને b ની કિંમત -5 છે અને આગળ આ બીજો માઇનસ છે એટલે અહીંયા આવશે 2 માઇનસ, જે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 5/m વધશે, એ બંનેનો સરવાળો. પરંતુ p પ્લસ q બરાબર 10 આપેલા છે, તો p પ્લસ q ની કિંમત આવી 5/m, એના બરાબર મૂકી દીધા 10. હવે શું કરીશું, તો 10 ને બરાબરની આ બાજુ લાવ્યા તો છેદમાં ભાગાકારમાં આવ્યા, જ્યારે m બરાબરની આ બાજુ ગયા તો m બરાબર 5 દુ 10, તો m બરાબર 1/2 આવશે. આ મળ્યો આપણને m નો જવાબ. આગળ વધીશું. શૂન્યનો ગુણાકાર બરાબર p ગુણ્યા q ઇઝ ઇક્વલ ટુ c/a. તો c બરાબર મૂક્યા n, છેદમાં મૂક્યા m, પણ p q બરાબર 10 આપેલા હોવાથી n છેદમાં m બરાબર 10 થશે, અને જ્યાં m ની કિંમત મૂકીશું 1/2, છેદનો છેદ અંશમાં જાય અથવા તો ડાયરેક્ટ લઈએ તો n બરાબર 10 ગુણ્યા 1/2 કરીશું તો 2 વડે ડાયરેક્ટ 10 ઉડાડીશું તો 2 પંચા 10, એટલે જવાબ મળશે 5. હવે ત્યાંથી આગળ જોઈશું મિત્રો. દાખલા નંબર 3. જે બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે વર્ગમૂળમાં 3 અને 1/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આ પ્રકારના દાખલામાં શરૂઆત ક્યાંથી થાય, તો સૌ પ્રથમ તો દ્વિઘાત બહુપદી માગી હોય તો શરૂઆત આપણે ક્યાંથી કરવી જોઈએ, તો ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ પ્લસ bx પ્લસ c ના મૂલ્યો શૂન્યો આલ્ફા અને બીટા છે. તો આલ્ફા અને બીટા હોય એટલે એકવાર આલ્ફા અને બીટાનો સરવાળો અને એકવાર આલ્ફા અને બીટાનો ગુણાકાર થશે. તો સૌ પ્રથમ આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે, તો વર્ગમૂળમાં 3, જે આપણને ઉપર અનુક્રમે સરવાળો અને ગુણાકાર, એટલે કે સરવાળો વર્ગમૂળમાં 3 આપ્યો અને ગુણાકાર 1/3 આપેલું છે. તો એનું મૂલ્ય થશે -b/a, તો -b/a બરાબર, અને ગુણાકાર બાજુ આવીએ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3, એનું મૂલ્ય થશે c/1, એટલે કે આમાં a, b અને c ત્રણેયના મૂલ્યો આપણને મળી ગયા છે. તો સૌ પ્રથમ a બરાબર લઈશું આપણે -3, a બરાબર લઈશું વર્ગમૂળમાં 3, b બરાબર -3 અને c બરાબર 1 લઈશું. આ રીતે આથી આપેલ શરતને અનુરૂપ
દ્વિઘાત બહુપદી. હવે જે આપણને શરત આપી હોય તેને અનુરૂપ દ્વિઘાત બહુપદી કઈ બની? તો વર્ગમૂળમાં 3x નો વર્ગ માઇનસ 3x પ્લસ 1 આ દ્વિઘાત બહુપદી શરતને અનુરૂપ આપણને મળી. અને હવે વાસ્તવિક શૂન્યેતર સંખ્યા કઈ? તો કે વાસ્તવિક શૂન્યેતર સંખ્યા કે માટે કે વર્ગમૂળમાં કે કૌંસમાં વર્ગમૂળમાં 3x નો વર્ગ માઇનસ 3x પ્લસ 1 એ આપેલ શરતને અનુરૂપ બહુપદી છે. તો દાખલા નંબર 3 પૂરો થયો. દાખલા નંબર 4 ના અંદર બે દાખલા આપેલા છે. તો નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એમાં પ્રથમ નંબરનો દાખલો આપ્યો જે વર્ગમૂળમાં 2 અને 1/3. તો એના માટે સૌપ્રથમ આપણે ઉપર કર્યું હતું એમ એ જ રીતે પહેલા ધારવી પડશે સમીકરણ. દ્વિઘાત બહુપદી ધારી લઈશું. તો ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. આ બંનેના શૂન્યો કયા છે? આલ્ફા અને બીટા. તો જ્યાં આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 2 તો એનું સૂત્ર થશે -b/a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3 તો એનું સૂત્ર થશે બરાબર c/a. તો આ ત્રણેય પરથી હવે આપણને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા પરથી a, b અને c ના ત્રણેયના મૂલ્યો આપણને મળી જશે. તો જ્યાં a બરાબર 3, b બરાબર -3 વર્ગમૂળમાં 2 અને c બરાબર 1 આપણને મળશે. હવે દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 છે. અને એના પરથી શૂન્યેતર વાસ્તવિક સંખ્યા જે કે શોધવાની હશે. તો કે માટે તો કે કૌંસના અંદર 3x નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 2x અને પ્લસ 1 એ અનુરૂપ બહુપદી છે. હવે આગળ દાખલા નંબર 2 જોઈશું. -1/4 પ્લસ 1/4. તો સૌપ્રથમ આપણે જે અગાઉ દાખલા ગણ્યા એ પ્રમાણે જ ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ પ્લસ bx પ્લસ c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો બંનેના શૂન્યો આલ્ફા અને બીટા હોવાથી આપણે સૌપ્રથમ એકવાર આલ્ફા અને બીટાનો સરવાળો અને બીજી વાર આલ્ફા અને બીટાનો ગુણાકાર કરીશું અને તેના ઉપરથી સૂત્ર ઉપરથી આપણને a, b અને c ના મૂલ્યો મળશે. તો સૌપ્રથમ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -1/4 બરાબર તો -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/4 બરાબર c/a મળ્યા. જે પરથી a બરાબર 4, b બરાબર 1 અને c બરાબર 1 મળ્યો. તો a, b, c ની કિંમત મળતા એક દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1 છે. અને શૂન્યેતર વાસ્તવિક સંખ્યા કે માટે કે કૌંસમાં 4x નો વર્ગ વત્તા x વત્તા 1 ની એક સ્વરૂપની અનુરૂપ બહુપદી છે. તો આ 4 દાખલા હતા મિત્રો મોસ્ટ આઈએમપી. આગળ જોતા રહેજો, વિડીયો આવતો રહેશે.